મારો કાળ થઈ જા તૈયાર, થઈ જા તૈયાર। હે ગુરુદેવ, હા અહીંયા હું તો નથી ઓળખી શક્યો, પણ તમે એમની ઓળખાણ અપાવો, કોણ છે? અરે મેં પહેલા જ કીધું તું કે કાંઈ કાજે એ નવું છે, પણ કંઈ સમજાયું નહીં, પણ તારે તો ખબર રાખવી જોઈએ ને। હા ગુરુદેવ, મને કોઈ દેવ પુરુષ લાગે છે, કોઈ ભગવાનનો અવતાર લાગે છે ગુરુદેવ। તો જ આપણે અહીંયા આવી શકે ને, નકે કોઈ પણ આવી શક્યું નથી। હા તો ગુરુદેવ, એમના શિકારથી મને બચાવી લો ગુરુદેવ, કારણ કે હું તમારો શિષ્ય છું। હા, તારી બચતની માગણી માગીશું। હા ગુરુદેવ, મારું નામ રે, હું અમર થઈ જાઉં એવું મને વરદાન આપો। હા, હું એવું પણ વરદાન અપાવું। હા ગુરુદેવ, મને મંજૂર છે। અરે હું તને વરદાન તો આપું, પણ તને ભયમાં ભંડારવામાં આવશે। હા પ્રભુ, અને તારા માટે 17.5 મણની સલાહ મૂકવામાં આવશે। હા પ્રભુ, એ પણ મને મંજૂર છે। જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તારે બહાર નહીં નીકળવું। હા પ્રભુ, એ પણ મને મંજૂર છે, અને મને જીવતદાન આપી દો। જરૂરથી તને જીવતદાન આવે। હા પ્રભુ। હા પ્રભુ, તમે મને જીવતદાન તો આપ્યું, અને તમે મારી પર 1750 મણની સલાહ મૂકો, અને પ્રભુ મારે જમવા માટે તો કંઈક જોઈએ ને। અરે ભેરવા, જે નોમ દસમનો પ્રસાદ આવશે એ મને ચડાવવામાં આવશે, અને જે 11નો પ્રસાદ આવશે એ તને ચડાવવામાં આવશે। હા પ્રભુ, મારું વચન છે। હા મને મંજૂર છે। જરૂર।